ગુજરાતનો આવાજ। મહીસાગર જિલ્લામાં ફરી એક વખત ભાડુતી શિક્ષિકા શાળામાં ભણાવતા હોવાના વિડીયો થયા વાયરલ। જિલ્લાની આશ્રમ શાળામાં શિક્ષિકાની માતા બાળકોને ભણાવતા હોવાનો વિડીયો સામે આવ્યો। સંતરામપુર તાલુકાના જાનવડ ખામે શ્રી નવયુવક ગ્રામ વિકાસ મંડળ સંચાલિત આશ્રમ શાળાની ઘટના। ચંદ્રિકાબેન પટેલ કે જેઓ રિટાયર્ડ શિક્ષિકા છે તેઓ બાળકોને ભણાવતા કેમેરામાં કેદ થયા। ચંદ્રિકાબેન પોતાની દીકરી રીટાબેનની જગ્યા પર 2 વર્ષથી ભણાવી રહ્યા હોવાનું સામે આવ્યું। ચંદ્રિકાબેન બાળકોને ભણાવવા જોવા મળતા તેઓને પૂછતા જ આશ્રમ છોડીને ચાલ્યા ગયા હતા। ગ્રામજનોના જણાવ્યા અનુસાર રીટાબેનના પિતા આશ્રમના ટ્રસ્ટના સભ્ય છે, જેથી તેઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે। અગાઉ પણ મહીસાગર જિલ્લામાં ભાડુતી શિક્ષિકા શાળામાં ભણાવતા વિડીયો સામે આવ્યા હતા। ફરી આવી શિક્ષિકા ઝડપાતા અનેક સવાલો ઉઠવા પામ્યા। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।